અને એ પ્રાપ્તિના માર્ગ ઉપર આગળ વધતા વધતા જો પ્રભુ આપણને શાંત કરવા માટે લૌકિક સાધનો આપી દે, ઘર મોટું બની જાય, ગાડીઓ આવી જાય, પૈસો વૈભવ વધી જાય, સુખ સુવિધાના સાધનો વધી જાય, આપણે રડી રહ્યા છીએ ભગવદ પ્રાપ્તિ માટે, અને એ માર્ગમાં જો આપણને આપણા જીવનમાં, ભૌતિક જીવનમાં આ બધા સુખ સુવિધાઓના જો સાધનો મળી જાય, તો આપણે એને પ્રભુની કૃપા કહીશું કે અકૃપા? આપણે માર્ગ ભટકી જઈએ છીએ વાલા વૈષ્ણવો. આ પ્રભુની સાધારણ કૃપા છે. આપણા જીવનમાં લૌકિક સુખ સુવિધાના સાધનો વધે એ ઈશ્વરની સાધારણ કૃપા માનજો. પણ આપણા જીવનમાં જ્યારે સત્સંગ મળે, જેમ કહેવાય ને કે આપણે જ્યારે પ્રભુને સાધારણ કૃપા કરવી હોય ને, લઈ જા, લઈ જા, લઈ જા, મારે ગાડી જોઈએ છે, લઈ જા, મારે મોટું મકાન જોઈએ છે, લઈ જા, મારે આ વર્ષ સારું થવું જોઈએ, લઈ જા, તથાસ્તુ, મારે સમયસર વરસાદ થવો જોઈએ, લઈ જા. આ પ્રભુની સાધારણ કૃપા. અને પ્રભુની અસાધારણ કૃપા શું? તું લઈ જા નહીં, તું મારી પાસે રહી જા. અહીંયા પ્રભુ લઈ જા નથી કહેતા. પ્રભુ કહે છે તું મારી પાસે આવ્યો છે, મારા માટે આવ્યો છે, તો તું મારો થઈને જ રહી જા. આ પ્રભુની અસાધારણ કૃપા છે. અને નારદજી એ જ તો કહે છે કે ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ. કે જ્યારે જન્મ જન્માંતરનો ભાગ્યોદય થાય, આ બધું લૌકિક સુખ સુવિધાઓ મળવી એ તો લૌકિક વાત છે, પણ જ્યારે જન્મ જન્માંતરનો પુણ્ય ઉદય થાય, ભાગ્યનો ઉદય થાય, ત્યારે જ જઈને આપણે આ સત્સંગમાં, આ કથા મંડપમાં આવીને બેસીએ છીએ. અહીંયા બેસવું કોઈ સરળ વસ્તુ નથી વાલા વૈષ્ણવ. આ કોઈ સામાન્ય વાત નથી. આપણે આપણા ઘરમાં પણ એક જગ્યાએ 10 મિનિટ બેસી નથી શકતા. અને અહીંયા આવીને 2 કલાક એક આસન ઉપર બેસવું, આ આપ બધાનો વૈરાગ્ય છે, આ આપ બધાનો ભાગ્યોદય છે, આ આપ બધા ઉપર ઈશ્વરની, આપણા પ્રભુની, શ્રીનાથજીની અસીમ કૃપા છે. નહીં તો વિચારો તો બહુ આવે. કથામાં જવું જોઈએ, કથા સાંભળવી જોઈએ, સત્સંગ કરવો જોઈએ, સેવા કરવી જોઈએ, અને વિચારો કરવામાં જીવન પસાર થઈ જાય. પણ એ વિચાર ક્યારે ક્રિયાન્વિત ન થાય. વિચારોના વિચારમાં સમય વીતતો જાય. બ્રહ્મ સંબંધ લેવું જોઈએ, ગળાની અંદર 2 કંઠી પહેરવી જોઈએ, માથા ઉપર તિલક કરવું જોઈએ, મુખમાં શ્રી વલ્લભનું નામ, અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવું જોઈએ. આ બધો વિચાર કરશું 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 કરશું. ક્ષણભંગુર જીવન છે વાલા વૈષ્ણવ. કાલની કોને ખબર છે? એટલા માટે તો આપણા સૌરાષ્ટ્રમાં તો ખૂબ પ્રચલિત કે આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. એટલા માટે તો ગાય છે ને કે ભાઈ જે લાવો લેવો હોય અત્યારનો લો, આજનો લો, આ ક્ષણનો લો. આવતી ઘડીએ ખબર નથી આપણને કે શું થવાનું છે.
તો આ બધું જે મળ્યું છે એ ભાગ્યથી મળ્યું છે. અને જ્યારે આવો સત્સંગ મળે તો કહ્યું કે અજ્ઞાન હેતુ મોહ મોહ મદ અંધકાર. કે આવા સત્સંગથી શું થશે કે આપણી ભીતર રહેલું અજ્ઞાન અને એ અજ્ઞાન રૂપી અંધકાર, એ મોહ, એ માયા અને એ માયાના જે આવરણો છે એ આવા સત્સંગ દ્વારા દૂર થઈ જશે. જેમ સૂર્યનો પ્રકાશ થાય, જેમ સૂર્યનો ઉદય થાય અને એ સૂર્યના ઉદયની સાથે સાથે અંધકાર દૂર થઈ જાય, એમ જ્યારે મનુષ્ય જીવનની અંદર સત્સંગ રૂપી સૂર્યોદય થાય ત્યારે અજ્ઞાન રૂપી અંધકાર બધું દૂર થઈ જાય છે. આ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય છે. ગત દિવસ આપણે શ્રીમદ ભાગવત મહાત્મ્યમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની કથાનું શ્રવણ કર્યું કે જે કથા દ્વારા આપણી અંદર રહેલી ભક્તિ, આપણી અંદર રહેલું જ્ઞાન અને આપણી અંદર જ રહેલું આ બધું કે બહાર નથી. આપણે ઈશ્વરને બહાર શોધીએ છીએ, આપણે ભક્તિને બહાર શોધીએ છીએ, આપણે જ્ઞાન બહારથી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આ બધું જ વાલા વૈષ્ણવ આપણી ભીતર જ છે. આવશ્યકતા કેવલ આવરણોને હટાવવાની છે. જેમ પહેલા જ વાત કરી હતી કે વધારાના જે પથ્થરો છે મૂર્તિ અંદર જ છે, પણ જે વધારાનો જે આવરણો છે એ હટાવીએ તો સ્વરૂપ આપોઆપ પ્રગટ થઈ જશે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની કથા કહી. આગળ સનત કુમારો વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ નારદજીને ખૂબ સુંદર મહાત્માની કથા કહે છે. અત્યંત પ્રચલિત કથા છે વાલા વૈષ્ણવ, આપે અવારનવાર શ્રવણ કરી હશે. સનત કુમારો કહે છે નારદજી કે હવે જે હું આપને કથા કહું ને એ પાપીની કથા છે, પણ આ કથાનું શ્રવણ કરતા જીવમાં રહેલા પાપ કર્મ દૂર થઈ જશે. અને કથા કહેતા સનત કુમારોએ આત્મદેવ બ્રાહ્મણની કથા કહી. પૂર્વમાં તુંગભદ્રા નદી છે અને એ નદીના તટ ઉપર આત્મદેવ બ્રાહ્મણ રહે છે. એની એક પત્ની અને એ પત્નીનું નામ શું નામ છે જાણો છો? શું નામ છે? ધુંધુલી. બધાને ખબર છે. આત્મદેવ બ્રાહ્મણ અને એની પત્ની ધુંધુલી સુખ સુવિધાના બધા જ સાધનો એની પાસે છે, અઢળક સંપત્તિ એની પાસે છે, પરંતુ જીવનમાં એક મોટામાં મોટું દુઃખ સંપત્તિ છે, પણ એ સંપત્તિને ભોગવનાર સંતતિ નથી. મનોમન આત્મદેવ બ્રાહ્મણ અત્યંત દુઃખી છે.
અને એ દુઃખમાં ને દુઃખમાં એક દિવસ એમણે મૃત્યુનો વિચાર કર્યો. ઘરનો ત્યાગ કરી વનમાં આવ્યા. નદીના તટ ઉપર વિચરણ કરી રહ્યા છે. ત્યાં એક સંતને જોયા. સંતના તેજને જોઈને મનમાં વિચાર કર્યો કે આમની પાસે મારા બધા જ પ્રશ્નોનો ઉત્તર હશે. આજ મારા મનોરથો પૂર્ણ કરશે. સંતના ચરણમાં પડ્યા. વિનંતી કરી કે હે મહાત્મન, મારા મનના સંકલ્પો આપ પૂર્ણ કરો, મારા મનોરથો આપ પૂર્ણ કરો. હું જે મનોકામના લઈને આવ્યો છું એ મારી મનોકામના આપ પૂર્ણ કરો. સંત બોલ્યા, આપને શું ઈચ્છા છે? આત્મદેવ બોલ્યા, હે મહાત્મન, મારી પાસે મબલક સંપત્તિ છે, પણ એ સંપત્તિને ભોગવનાર કોઈ સંતતિ નથી. હું મૃત્યુ પામીશ તો મારી ચિતાને અગ્નિ દેનાર મને કોઈ પુત્ર નથી. હે મહાત્મન, આપ એવી કૃપા કરો, મારે ત્યાં પુત્ર થાય. સંત બોલ્યા, હે બ્રાહ્મણ, હું તમારા ભાગ્યની રેખાઓ વાંચી રહ્યો છું. તમારે આ જન્મ તો શું, આવતા 7 જન્મમાં પણ સંતતિનું સુખ નથી. આ સાંભળતાની સાથે જ આત્મદેવ બ્રાહ્મણ ના કાનમાં વિષ રેડ્યું હોય એવું દુઃખ થયું. મૃત્યુ સમાન વેદના થઈ. ભાંગી પડ્યા, સંતના ચરણમાં પડ્યા. હું આપના ચરણ ત્યારે જ છોડીશ કે જ્યારે આપ મને આશીર્વાદ આપશો, આપ મારા ઉપર કૃપા વિચારશો. સંતના હૃદયમાં દયા ભાવ પ્રગટ થયો. એક ફળ આપ્યું. કહ્યું કે બ્રહ્મ મુહૂર્તમાં તારી પત્નીને ખવડાવજે, તારે ત્યાં એક પુત્ર થશે. ફળ હાથમાં લીધું, આનંદમાં આવ્યા. હું જે ચાહતો હતો એ મને મળ્યું. ઘરે આવ્યા, ધૂંધુલીને મળ્યા અને કહ્યું કે આપણા મનોરથો પૂર્ણ થશે. સંતની કૃપા થઈ છે, આ ફળ આપ્યું છે. સવારે તું સ્નાન કરી આ ફળનું સેવન કરજે, સમય જતા તને પુત્ર થશે. ધૂંધુલી મનોમન વિચાર કરવા લાગી કે આ જો ફળ હું ખાઈશ તો મને ગર્ભ રહેશે અને મને એ ગર્ભની પીડા સહન કરવી પડશે. ફળ ખાધું નહીં. શ્રીમદ ભાગવતની અંદર ધૂંધુલીના લક્ષણો બતાવ્યા છે. સ્વવાક્ય સ્થાપિતા અને લોક વાર્તા રતા. આ 2 લક્ષણો ધૂંધુલીના છે. વાલા વૈષ્ણવો, આ કથાનું શ્રવણ કરતા કરતા આપણે પણ એ જ વિચાર કરવાનો છે કે ક્યાં આપણી સ્થિતિ પણ આ ધૂંધુલી જેવી તો નથી ને? ક્યાંક એ ધૂંધુલી આપણી અંદર તો બેઠી નથી ને? સ્વવાક્ય સ્થાપિતા ધૂંધુલી કેવી છે કે પોતાનું જ ધાર્યું કરે એ ધૂંધુલી. અને બીજું લોક વાર્તા રતા, કે જેને લૌકિક વાર્તાઓમાં જ રસ છે, જેને સત્સંગમાં ઊંઘ આવે, ભગવદ કથામાં ઊંઘ આવે અને લૌકિક ચર્ચા કરવી હોય, કલાકો 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 નીકળી જાય, પસાર થઈ જાય, સમય વીતતો જાય, ખબર જ ના પડે. આનંદ લઈ લઈને શું થયું હતું? લોક વાર્તા રતા. વાલા વૈષ્ણવ, વિચાર કરો કે આ ધૂંધુલી કે આપણામાં નથી ને? ગર્ભનો
પીડા સહન કરવી પડશે, ફળ ન ખાધું. એની બહેન આવી, બહેન સાથે નક્કી કર્યું, તું મને ધન આપજે, હું તને મારા, મને જે બાળક થશે, હું ગર્ભવતી છું, મને જે બાળક થશે હું તને આપી દઈશ. સમય વીતવા લાગ્યો. એ ફળની, એ સંતની પરીક્ષા કરવા માટે એ ફળને પોતાની ગૌશાળામાં બાંધેલી ગૌ માતાને ખવડાવી દીધું. પહેલાના સમયમાં, હવે તો બધું ઓછું થતું જાય છે વાલા વૈષ્ણવ, ઘરના આંગણે ગાય બંધાતી. હવે તો ઘરના આંગણે ભેંસો બંધાય છે. સમય વીતવા લાગ્યો. 9 માસ પૂર્ણ થયા. ધુંધુલેને ત્યાં એક પુત્ર થયો, નામ રાખ્યું ધુંધુકારી. અને અહીંયા ગૌ માતાને પણ એક બાળક થયું, એક દિવ્ય તેજોમયી દિવ્ય બાળક, મનુષ્યાકૃતિ, પણ એના કાન જે છે એ ગાય જેવા. આત્મદેવ બ્રાહ્મણ એના દર્શન કરી આનંદિત પ્રફુલ્લિત થઈ એનું નામ રાખ્યું ગોકર્ણ મહારાજ. બોલીએ શ્રી ગોકર્ણ મહારાજ કી જય. તેજોમય બાળક છે, દિવ્ય સ્વરૂપ છે. સૂર્ય સમાન એમનું તેજ. આત્મદેવના મનમાં આનંદ થયો, હું એક ઈચ્છતો હતો, મારે ત્યાં 2 બાળક થયા. આત્મદેવના જે પુત્ર ધુંધુકારી ધીરે 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 મોટો થતો ગયો. દુષ્કર્મ કરવા લાગ્યો, પાપ કરવા લાગ્યો. અહીંયા ગોકર્ણ મહારાજ વિદ્યાભ્યાસ કરી તીર્થોની યાત્રા કરવા માટે નીકળ્યા છે. પાછળથી દુરાચારી ધુંધુકારી માતા અને પિતાને મારવા લાગ્યો. ચોરી લૂંટફાટ કરવા લાગ્યો, પાપ કર્મ કરવા લાગ્યો. માતા એના પુત્રના ત્રાસથી કૂવામાં પડી આત્મઘાત કર્યો. પુત્ર 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 કરતા હતા, પણ આ પુત્ર થયો કપૂત. સમય વીત્યો. આત્મદેવ પણ તીર્થ યાત્રા કરવા માટે નીકળ્યા છે. અહીંયા ધુંધુકારીએ 5 ગણિકાઓ પોતાના ઘરમાં રાખી લૂંટફાટ કરવા લાગ્યો. એક દિવસ રાજાને ત્યાં ચોરી કરી, ઘણું ધન ભેગું કર્યું, આખું ઘર ધનથી ભર્યું. ગણિકાઓએ વિચાર કર્યો કે આની ખબર જો રાજાને પડશે તો રાજા ધુંધુકારીને મારશે, સજા આપશે અને બધું જ ધન લઈ જશે. એના કરતા અમે જ આને મારી દઈએ અને ધન લઈને બીજે ક્યાંક નીકળી જઈએ. વિચાર કરી ગળે ફાંસો આપીને ધુંધુકારીને મારવાનો પ્રયત્ન કર્યો, પણ મૃત્યુ આવતી નથી. આ જીવન જેણે પાપ કર્મ કર્યા હોય ને પ્રિયજનો, એને મૃત્યુ પણ સહજ નથી મળતી. મોઢું ખોલ્યું અને મોઢામાં અગ્નિ પધરાવ્યો. પીડાઈ પીડાઈને ધુંધુકારીનો જીવ ગયો. ધુંધુકારીના મૃત્યુના સમાચાર જ્યારે આત્મદેવ બ્રાહ્મણને મળ્યા, ઘરે આવ્યા છે, ગોકર્ણ મહારાજને મળ્યા, એ પણ ઘરે આવ્યા. રાત્રિના સમયે જ્યારે સૂતા છે એ સમયે ધુંધુકારી અનેક અનેક રૂપ ધારણ કરી ગોકર્ણ મહારાજની સામે પ્રગટ થયો. બોલી નથી શકતો,
ગોકર્ણ મહારાજે અભિમંત્રિત જળ એના ઉપર છાંટ્યું, કહ્યું કે હું ધુંધુકારી, મેં મારા જીવનમાં ઘણા પાપ કર્મ કર્યા અને એના ફળ સ્વરૂપે હું પ્રેત બન્યો છું. હે મોટા ભાઈ, આપ મારો ઉદ્ધાર કરો. અનેક અનેક સાધનો કર્યા, શ્રાદ્ધ કર્યા, પણ એ પ્રેત ધુંધુકારીનો ઉદ્ધાર ન થયો. ઘણા વિદ્વાનોને, પંડિતોને, ઋષિઓને ગોકર્ણ મહારાજે પૂછ્યું કે આવા પ્રેતનો ઉદ્ધાર કેવી રીતે થાય, પણ કોઈ માર્ગ ન મળ્યો. છેવટે ગોકર્ણ મહારાજે સૂર્યદેવને નમસ્કાર કર્યા, વિનંતી કરી કે આપ કોઈ રસ્તો બતાવો. સૂર્યદેવે આજ્ઞા કરી કે શ્રીમદ ભાગવતની કથા કરો અને એ કથાના શ્રવણ માત્રથી આ ધુંધુકારી જેવા પ્રેતનો પણ ઉદ્ધાર થઈ જશે. સમય તારીખ નક્કી થઈ, વિશાળ મંડપ બાંધ્યો, બધા નગરજનોને આમંત્રણ દેવામાં આવ્યું. કથાનો પ્રારંભ થયો અને એ કથા મંડપમાં એક વાંસ, જે વાંસમાં 7 ગાંઠ હતી, એ વાંસમાં આવીને ધુંધુકારી બેસી ગયો. વાયુ સ્વરૂપમાં ફરતો હતો, એ વાંસમાં આવીને સ્થિત થયો છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 7 દિવસ કથા પર્યંત એ વાંસમાં રહેલી 7 ગાંઠો ફાટી છે. 7મે દિવસે ધુંધુકારીનો ઉદ્ધાર થયો. દેવ પાર્ષદો આવ્યા, વિમાન લઈને ધુંધુકારીને લેવા માટે દિવ્ય સ્વરૂપ ધારણ કરીને ધુંધુકારી તૈયાર થયો છે. નગરજનો જે કથાનું શ્રવણ કરતા હતા એને મનમાં શંકા થઈ કે કથા તો અમે બધાએ શ્રવણ કરી છે, તો આ દેવના પાર્ષદો કેવલ ધુંધુકારીને જ લેવા શા માટે આવ્યા, અમને કેમ નથી લઈ જતા? પાર્ષદોએ કહ્યું કે ધુંધુકારીએ કેવલ કાનથી શ્રવણ નથી કરી, ધુંધુકારીએ કથા ધ્યાનથી શ્રવણ કરી છે. વહાલા વૈષ્ણવો, શ્રીમદ ભાગવત કથા સત્સંગ વચનામૃત આપણે કેવલ કાનથી જ શ્રવણ કરીએ છીએ. અને ઘણી વખત કેવું થાય કે એક કાનથી શ્રવણ કરી અને બીજા કાનથી. પણ આ કથા આપણી અંદર ત્યારે જ ઉતરે કે કેવલ કાનથી નહીં, ધ્યાનથી શ્રવણ કરીએ. એ તો અર્થના અનર્થો નીકળી જાય. એક વખત એક ભાઈ નારિયેળ ઉપર ચડી ગયા. સાંભળજો, નારિયેળનું ઝાડ હોય ને એના ઉપર ચડીને બેઠા. એટલે કોઈક બીજાએ પૂછ્યું, અરે હું જોઉં છું તમે 2 દિવસથી નારિયેળ ઉપર ચડેલા છો, શા માટે? તો ઓલા ભાઈ ઉપર નારિયેળ ઉપર બેઠા બેઠા મોટેથી બોલ્યા કે મને ડોક્ટરે 3 દિવસ સુધી નારિયેળ ઉપર રહેવાનું કહ્યું છે. શું સમજ્યા? મને ડોક્ટરે 3 દિવસ સુધી નારિયેળ ઉપર રહેવાનું કહ્યું છે. હવે એને સાંભળ્યું તો ખરા કાનથી, પણ સમજ્યો નહીં, ધ્યાનથી ન સાંભળ્યું, અર્થનો અનર્થ થઈ ગયો. આપણી પણ વાલા વૈષ્ણવો સ્થિતિ ક્યાંક આવી જ છે. ધુંધુકારીનો ઉદ્ધાર થયો. આત્મદેવ બ્રાહ્મણ ઘરમાં વાસ કરી રહ્યા છે. ગોકર્ણ મહારાજ આવ્યા છે. ખૂબ જ સુંદર. ગોકર્ણ મહારાજે આત્મદેવ બ્રાહ્મણને બોધ આપ્યો. ગોકર્ણ વાચ ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોભ
લોક ધર્મા સેવસ્ય સાધુ પુરુષા જહિ કામ તુષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્તા સેવા કથા રસમયો નિતરાં પિબત્વમ. ગોકર્ણ મહારાજે આત્મદેવ બ્રાહ્મણને ખૂબ જ સુંદર ઉપદેશ આપ્યો. પુત્રએ પિતાને ઉપદેશ આપ્યો છે, હે પિતાજી, હવે આપ ઘરનો ત્યાગ કરો, હવે આપ ધર્મ કરો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. આપ આ લોક ધર્મનો ત્યાગ કરો. જો બે ધર્મ છે, એક છે દેહ ધર્મ, જેને આપણે લોક ધર્મ પણ કહી શકીએ, અને એક છે આત્મધર્મ. સામાન્ય રીતે આજનો માનવી દેહ ધર્મ નિભાવવા માટે પ્રયત્નશીલ છે, પણ એ દેહ ધર્મ નિભાવવાના પ્રયત્નમાં ક્યાંક ને ક્યાંક પોતાના આત્મધર્મને ભૂલી જાય છે. ભગવદ ગીતાની અંદર પણ ભગવાન કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. હે અર્જુન, તું આ બધા જ ધર્મનો ત્યાગ કર. મારું ઘર, મારો પરિવાર, મારી પત્ની, મારા છોકરાઓ, મારો વ્યવસાય, આ જેટલા પણ લોક ધર્મ છે, આ લોક ધર્મમાં રહેલી તારી અહંતા, મમતા, તારી આસક્તિ, એ બધી જ આસક્તિઓનો ત્યાગ કરી તું આત્મધર્મ માટે પ્રેરિત થા. અહીંયા ગોકર્ણ મહારાજ પણ પિતા આત્મદેવ બ્રાહ્મણને બોધ આપે છે કે ધર્મમ ભજસ્વ સતતમ તેજ લોક ધર્માન સેવસ્ય સાધુ પુરુષા જહિ કામ તુષ્ણા. હે પિતાજી, આપ ધર્મ કરો, આપ સાધુ પુરુષોની સેવા કરો, આપ સત્સંગમાં પોતાનું જીવન વ્યતીત કરો. કોઈ પણ કામનાઓની ઈચ્છાઓ ન રાખો. કામના રહિત આપ સાધુની સેવા કરો. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્તા સેવા કથા રસમયો નિતરામ પિબત્વમ. હે પિતાજી, આપ બીજાના દોષ અને ગુણ ન જુઓ. આજે આપણી સ્થિતિ કેવી થઈ છે? આ ઉપદેશ કેવલ આત્મદેવ બ્રાહ્મણ માટે નથી, અપિતુ આ ઉપદેશ આપણા બધા માટે છે. વાલા ભાઈ, અન્યસ્ય દોષ, બીજાના દોષ ન જુઓ. જોવા હોય તો પોતાના દોષ જુઓ. હું કેટલી સેવા કરું છું, હું કેટલો સત્સંગ કરું છું, હું કેટલી ઘડી ભગવત નામ લઉં છું, હું કેટલો ધર્મ કરું છું. જોવા હોય તો પોતાના દોષ જુઓ, બીજાના દોષ ન જુઓ. આપણે આખું જીવન બીજાના દોષ જોવામાં જ વ્યતીત કરી છે. બીજાના રાઈ જેટલા દોષ આપણે જોઈ લઈએ છીએ, આપણા મેરુ સમાન દોષો આપણને દેખાતા નથી. આપણી સ્થિતિ છે આજે. બીજાના રાય નાનકડી ભૂલ શું કરી હોય, એને તરત એ ભૂલ આપણે પકડી પાડીએ. પણ આપણે આપણી જીવન આખું ભૂલથી ભરેલું, એના તરફ આપણી દ્રષ્ટિ નથી.
અમે નાના હતા ને ત્યારે ભણવામાં એક પાઠ આવતો, આ બધાએ સાંભળ્યો હશે, ઊંટની વાત, બહુ પ્રચલિત. બધાને કે ભાઈ તારું આ વાંકું, તારું આ વાંકું, તારું આ વાંકું, તારો આ અંગ વાંકો. કોયલ કે ભાઈ તું તો કાળી, આનું આ શિયાળની આ કૂતરાની પૂંછડી વાંકી. દલપતરામ ને સારું શાસ્ત્રીજી બોલ્યા, બધાનું એક એક અંગ વાંકું. શિયાળિયું ચતુર, એને ઊંટ સામે જોઈને કહ્યું કે બીજા બધાના તો એક વાંકા, તારા તો 18 વાંકા. વાલા વૈષ્ણવ, આપણી સ્થિતિ પણ આવા ઊંટ જેવી જ છે. આપણે બધાના એક એક અંગ વાંકા જોઈએ છીએ, પણ આપણા તો 18 અંગ વાંકા છે. એ સામે આપણી દ્રષ્ટિ જતી નથી. આનો ઉદ્ધાર થાય બિચારાનો, કઈક કાને પડે તો. કેવી સ્થિતિ છે. ગોકર્ણ મહારાજ કહે છે કે દોષ ના જુઓ, ગુણ